ચાલો, આપણા પાઠનું નામ છે દરિયા કિનારે પાઠ 1. તેમાં આપણી પ્રવૃત્તિ આવે છે બેંક રમત. શું આવે છે? બેંક રમત. બેંક રમતમાં આપણે કોણ છે? 4 બીજા, જયશ્રી, યામિની, કૃષ્ણા અને રાજેશ્વરી. એ જણા રમત રમશે કે બેંક. જો આજે પાસા છે એ 4 જણા શું કરશે? 4 જણા પાસા ફેંકશે એટલે 5 ને બીજા કેટલા પડ્યા? 6. એટલે 5 ને બીજા 6 કેટલા થશે? 11 થાય. તો આપણે શું કરવાનું? હવે શ્રેયા કેટલા આપશે? તમને 11 પથ્થર આપશે, બરાબર ને? એવી રીતે તમારે રમવાનું છે. ચાલો આપણે શરૂઆત કરીએ રમવાની. ચાલો બે જાઓ એક બાજુ. ચાલો બધાને જોવાનું છે, અવાજ કરવાનો નથી. હા ચાલો નાખો. ચાલો કેટલા થયા? 4. ચાલો 4 આપો એમને, 4 પથ્થર આપો ગણીને. 4. ચાલો હવે કૃષ્ણાનો વાળો છે. કેટલા થયા? 4 અને 1 એટલે 5. 5 પથ્થર આપો. 5 થયા, બરાબર. ચાલો યામિની રમશે અને 7. કેટલા થયા? 7. ચાલો એમને 7 આપો. 7. હવે જયશ્રીનો વાળો છે. અહીં નીચે મૂકી દો, એક બાજુ મૂકી દો. તમારે પોતપોતાની ઢગલી એક બાજુ મૂકી દો. હા, જયશ્રીને કેટલા પડ્યા છે? હા 10. ચાલો શું આપવાનું શ્રેયા? 10 આવી ગયા એટલે સીધા આપણે કેટલા આપશું? આપણે ત્રિકોણ આપી દઈશું. 1 10 આવી ગયો એની પાસે. હા ચાલો હવે રાજેશ્વરીનો વાળો. ચાલો 4 ને બીજો 1 કેટલા થયા? 5. ચાલો 5 કાંકરા આપો. હા ચાલો હવે તમારે રાજેશ્વરી પાસે કેટલા થઈ ગયા? 9 થયા ને? હા ચાલો. કૃષ્ણા કેટલા થયા? 3. ચાલો 3 આપો. હા ચાલો યામિની કેટલા થશે? 8. કેટલા થશે? 8. 8. ચાલો થઈ ગયા. ચાલો જયશ્રી ભેગું રાખો. ચાલો 0 અને 5. ચાલો 5 આપો. ઉપર 5 ઊભી રહે. ચાલો હવે જેની પાસે 10 થઈ ગયા હોય ને, 10 કાંકરા થઈ ગયા હોય એ આપણે શ્રેયા જોડેથી આપણે 1 10 ત્રિકોણ લઈ લઈએ. હા 9 જ થયા. ચાલો કૃષ્ણાને કેટલા થયા છે? 8 થયા. ચાલો ચાલો 14 થાય ને તેમાંથી 10 કાઢીને શ્રેયા જોડેથી શું લેવાનું? ત્રિકોણ. ચાલો 10 આપી દો. 10 પથ્થર આપી દો શ્રેયાને. 10 પથ્થરો આપી દો, ગણીને આપવાના. ચાલો બેંક આપણે ત્રિકોણ આપવાનું. 10 બરાબર 1 ત્રિકોણ. ચાલો હવે પાછું એક ગેમ. ચાલો કેટલા થયા? ના 1 જ છે. ચાલો 1 આપો. 1 પથ્થર આપો. હા એટલે 10 થયા ને? ચાલો એમને 1 ત્રિકોણ આપી દો. ચાલો ચાલો 4 ને બીજા 4 કેટલા? શ્રેયા 8 આપો. 8 આપો. હા 8 થયા ને? ચાલો હવે યામિનીને ગેમ આપો. ચાલો કેટલા થયા યામિની? 1 અને 2. 1 અને 1 2. ચાલો 2. 1 અને 2. ચાલો જયશ્રી. ચાલો કેટલા થયા ગેમ? કેટલા? 7. 7. ચાલો 7 આપો.
ચાલો કેટલા થયા? ચાલો પાછા 10 થઈ ગયા હોય ને, ચાલો કૃષ્ણ તમારે કેટલા થયા ગણી લો. 10 થયા હોય તો બદલાવી લો. હા 10. ચાલો 10. ચાલો 10 આપી દો પથ્થરો. અને શ્રેયા જોડેથી શું લઈ લેવાનું? એક 10 ત્રિકોણ. એક 10 ત્રિકોણ. હા ચાલો ચાલો જયશ્રી 10 થયા ને? હા ચાલો 10 આપી દો અને ત્રિકોણ લઈ લો. ચાલો હવે લાસ્ટ ગેમ છે. હો ચાલો હવે જેને જેટલા થાય એ ગણી લેવાના છે. હા ને 5 ને બીજા 2. હા 7 પથ્થરો આપી દો. ચાલો ચાલો 3 ને બીજા 1. 3 ને બીજા 1 કેટલા આપવાના શ્રેયા? 4. 4. ચાલો યામિની હા ચાલો જયશ્રી 2 અને 4. 2 અને 4 કેટલા? 6. લાવ હવે ચાલો જેના જેના 10 થયા હોય ને એ પાછો બેંકમાંથી પાછા બદલાવી દો. જેના જેના 10 થયા હોય એ 7 જ થયા. ચાલો રવા દો. હા બસ રવા દો. ચાલો કૃષ્ણાને 10 થયા ને? હા ચાલો એક ત્રિકોણ લઈ લો. ચાલો યામિની ચાલો ત્રિકોણને જે પથ્થરો વધ્યા છે ને એ મૂકી દો. ચાલો ચાલો કૃષ્ણાને ચાલો તારે કેટલા વધ્યા છે? જે વધ્યા હોય એ કરી લો. ચાલો હવે તમારે ગણવાનું છે કે આ એક ત્રિકોણ એટલે કેટલા બરાબર થશે? 10 બરોબર. 10 ને બીજા કેટલા થયા? હા એટલે 10 ને 7 17. 10 ને આ 10 બરોબર થાય ને એટલે 10 ને 7 17. ચાલો કૃષ્ણાને કેટલા થયા કહેવાય? હા કેટલા થયા કે કૃષ્ણાને? 2. 2 એટલે કેટલા થશે? 20. ચાલો યામિનીને કેટલા થયા? 2 ત્રિકોણ છે 10 ના અને 1. 20 ને 1 21. ચાલો જયશ્રીને કેટલા થયા? એટલે 20 ને 9 29. 20 ને 9 29. ચાલો સૌથી વધારે કોની પાસે છે પૈસા? કોની પાસે? તારી પાસે 17 રૂપિયા જ છે. કૃષ્ણા પાસે 20 રૂપિયા. 10 10 ના કેટલા છે? 2 એટલે કેટલા થયા? 20 રૂપિયા. ચાલો યામિની પાસે કેટલા છે? 20 ને 1 21. અને જયશ્રી પાસે કેટલા છે? 20 ને 9 29. તો સૌથી વધારે કોની પાસે પૈસા કહેવાય? જયશ્રી. એટલે જયશ્રી બેંક રમત જીતી ગયો. જયશ્રી. ચાલો ઉભા રહો હજી બાકી છે. હા ચાલો હવે છે ને આપણે એની સ્થાન કિંમત પણ જોવાની છે. શું જોવાનું છે? સ્થાન કિંમત. તમારી પાસે છે એ રવા દેજો. ચાલો હવે ત્રિકોણ કેટલા છે તમારી પાસે એ જોવાનું છે. ત્રિકોણ અને છૂટા કેટલા છે? કેટલા છે? છૂટા. બરાબર. તો ચાલો હવે રાજેશ્વરી તમારી પાસે કેટલા છે? 1 ત્રિકોણ છે. અને છૂટા કેટલા છે? 1 2 3 4 5 6 7. હા તો 1 10 એટલે કેટલા લખશું? 1 લખો. 1 10 એટલે 1. અને છૂટા કેટલા છે? 7 લખો. હા ચાલો 1 10 એટલે આપણે કેટલા લખવાના છે? 17. ચાલો 1 10 આવ્યા એટલે અહીં કેટલા લખવાના આપણે? 10. કેટલા લખવાના? 10. અને છૂટા કેટલા છે? 7. એટલે 10 ને 7. અહીં કેટલા લખશું? કેટલા લખશું? 17. 1 7 17. ચાલો સહેલું જ છે. ખબર છે મને, આવડે છે. હા ને. ચાલો હવે આપણે રાજેશ્વરીની ગેમ પૂરી થઈ ગઈ.
ચાલો હવે કૃષ્ણની વાત. ચાલો કૃષ્ણ પાસે કેટલા ત્રિકોણ છે? 2. ચાલો ત્રિકોણમાં કેટલા મૂકવાના? 2 જ મૂકવાના. છૂટા કૃષ્ણ પાસે છે નથી, એટલે કૃષ્ણ કેટલા 10 લખશે? 2 10 લખશે. કેટલા 10 લખશે? 2. ચાલો હવે 2 10 એટલે આપણે 2 10 એટલે અહીંયા કેટલા લખશું? એની કિંમત કેટલી લખશું? 2 10 એટલે 20. કેટલા લખશું? બગડે ને મીંડે 20. અને છૂટા છે નથી એટલે શું લખશું આપણે? 0. એટલે 20 વત્તા 0 બરાબર 20. ચાલો હવે યામિની. ચાલો યામિની મૂકશે એમના. ચાલો યામિની કેટલા છે? 2 10. 2 10 અને છૂટા કેટલા છે? 1. ચાલો યામિની કેટલા લખવાના? 2 10 એટલે 2 અને છૂટા કેટલા છે? 1. ચાલો આમાં લખો 2 10 એટલે 2 ની કિંમત કેટલી થવાની? 2 ની કિંમત કેટલી થવાની? 20. 2 10 એટલે 20 અને છૂટા 1 1 લખવાનું. 21. બગડ એકડ 21. ચાલો હવે રાજેશ્વરીનો વારો છે. સોરી જયશ્રીનો. જયશ્રી ચાલો તમારો મૂકો. 1 ત્રિકોણ ક્યાં? 2 ત્રિકોણ ક્યાં મૂકશું? ત્રિકોણ વાળુમાં. ચાલો જયશ્રી પાસે કેટલા ત્રિકોણ છે? 2 અને છૂટા કેટલા છે? ગણી લો. હા 3 4 5 6 7 9 છે. કેટલા છે? 9. ચાલો એટલે અહીંયા લખવાના 2 ત્રિકોણના 2 10. 2 9 વડે 9. ચાલો હવે 2 10 એટલે કેટલી કિંમત લખશું? 20. બગડે ને મીંડે 20. બગડે ને મીંડે 20. ચાલો બગડે ને મીંડે 20. 2 10 એટલે બગડાની કિંમત કેટલી થશે? 20. બગડે ને મીંડે 20 અને છૂટા કેટલા છે? 9. એટલે 20 ને 9 બગડ 9. હા બગડ 9 29. 20 ને 9 29. ચાલો હવે આપણી આ ગેમ પૂરી થાય. બરોબર? હવે ખબર પડી ગઈ ને?